હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. તો બધા વિદ્યાર્થી મિત્રોનું ઉજા ક્લાસીસ ચેનલમાં હું સ્વાગત કરું છું. હજુ સુધી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ કરી લેજો. તો આજનો વિડીયો છે તે ધોરણ 7માં વિષય ગણિત ચેપ્ટર નંબર 3 માહિતીનું નિયમન ચેપ્ટર છે, જેમાં સ્વાધ્યાય 3.2 નું આપણે આજે સોલ્યુશન જોવા જઈ રહ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જવાબ છે કે ચડતા ક્રમમાં ગોઠવીએ. 5, 9, 10, 12, 15, 16, 19, 20, 20, 20, 20, 23, 24, 25 અને 25. તો સૌથી વધુ જે વખત આવે તે સંખ્યાને શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? બહુલક. તો બહુલક અહીંયા તમે જોઈ શકો છો કેટલો છે? 20 છે. અને મધ્યસ્થ પણ કેટલો થશે? અહીંયા 20 છે. રાઈટ. બહુલક બરાબર શું થાય? મધ્યસ્થ. તો બહુલક 20 છે. રાઈટ. અને મધ્યસ્થ પણ કેટલો છે? અહીંયા 20 છે. તો હા, આપેલ માહિતીમાં બહુલક અને મધ્યસ્થ કેવા છે? સરખા છે. જવાબ નંબર 2 ચડતા ક્રમમાં લખો. તો છે બીજાનો જવાબ છે 6, 8, 10, 10, 15, 15, 15, 50, 80, 100 ને 120. તો મધ્યકનું સૂત્ર લખવું પડે. કુલ રનના છેદમાં ખેલાડીની સંખ્યા. તો આ બધી સંખ્યા છે એ આપણે શું કરવાની? કુલ રનમાં લખશું. તો કે 6 + 8 + 10 + 10 + 15 + 15 +15 +50 +80 +100 +120. કેટલી સંખ્યા છે? તો કે છેદમાં ખેલાડીની સંખ્યા, તો છેદમાં 11. તો આ બધાનું ટોટલ કર્યું તો આપણને કેટલા મળ્યા? તો 429 ના છેદમાં 11. તો આપણને 39 રન મળ્યા. કેટલા મળ્યા આપણને? 39 રન. તો બહુલક એટલે જે સૌથી વધુ જે આવતી સંખ્યા હોય તેને બહુલક કહેવાય. તો 15 સૌથી વધુ વખત આવે છે, 1, 2 ને 3 વખત. તો બહુલક 15 રન થશે અને મધ્યસ્થ પણ કેટલો થશે વિદ્યાર્થી મિત્રો? 15 રન થશે. જવાબ 3 ચડતા ક્રમમાં લખો. 32, 35, 36, 37, 38, 38, 38, 40 અને 42, 43, 43, 43, 45, 47 ને 50. તો આમાં તમે બહુલક શોધવાનો છે પહેલામાં. તો બહુલક સૌથી વધુ જુઓ 1, 2 ને 3 વખત. 38 3 વખત છે અને 43 પણ કેટલી? 1, 2 ને 3 વખત. તો 38 અને 43 શું થયા? બહુલક થયા. પણ કિગ્રા છે તો અહીંયા કિગ્રા લગાડવાનું. બહુલક 38 કિગ્રા અને 43 કિગ્રા. મધ્યસ્થ, તો મધ્યસ્થ શું બને છે આ લોકોનો? આપણો મધ્યસ્થ બનશે અહીંયા 40 કિગ્રા. ઓકે, મધ્યસ્થ શું બન્યો આપણો? 40 કિગ્રા. ઓકે. હા, બીજો જવાબ છે હા, માહિતીમાં 2 બહુલક છે. જવાબ નંબર 4 ચડતા ક્રમમાં ગોઠવો. તો આપણે ચડતા ક્રમમાં લખવાનું. જવાબ નંબર 4 માં છે 12, 12, 13, 13, 14, 14, 16 અને 19. તો બહુલક એટલે જે સૌથી વધુ કઈ સંખ્યા રિપીટ થાય? તો કે 1, 2 ને 3 14 છે. એ બહુલક પણ 14 થશે અને મધ્યસ્થ પણ 14 થશે. બહુલક બરાબર મધ્યસ્થ બંને સરખા જ હોય છે. રાઈટ. તો બહુલક 14 અને મધ્યસ્થ 14. હવે છે પ્રશ્ન નંબર 5. નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે કહો. પહેલો સવાલ છે બહુલક હંમેશા માહિતીમાંની સંખ્યામાંના હોય છે. આ વિધાન સાચું છે. બીજું છે સરાસરી માહિતીમાંનો એક સંખ્યા હોય છે. આ વિધાન ખોટું છે. ત્રીજો પ્રશ્ન મધ્યસ્થ હંમેશા માહિતીમાંની એક જ સંખ્યા હોય છે. આ વિધાન ખોટું છે. અને માહિતી 6, 4, 3, 8, 9, 12, 13 માં 9 ની સરાસરી 9 છે. આ વિધાન ખોટું છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણું જે સ્વાધ્યાય છે તે સમાપ્ત થાય છે. તો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો. ચેનલને સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ કરી દેજો. અને વિડીયો તમારા મિત્રો સુધી શેર કરી દેજો. લાઇક, શેર અને સબસ્ક્રાઇબ. થેન્ક્સ ફોર વોચિંગ. આવા જ યુઝફુલ વિડીયો માટે જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ નોટિફિકેશન દબાવજો. અને કમેન્ટ કરજો જો વિડીયો સારો લાગ્યો હોય તો. નેક્સ્ટ વિડીયોમાં મળીશું.